મિત્રો, આજે હું તમારા માટે એક એવી વાર્તા લઈને આવી છું જેને સાંભળીને તમારું દિલ કાંપી ઉઠશે. વિચારો મિત્રો, જે માએ 9 મહિના કોખમાં રાખી, જે માએ રાત રાત પર જાગીને ઉછેરી, જે માએ પોતાના હિસ્સાની રોટલી દીકરાની થાળીમાં મૂકી દીધી, તે જ માના મોતનો સોદો તેનો પોતાનો દીકરો કરી બેસે તો? જી હા મિત્રો, આજની વાર્તા છે એક એવા દીકરાની જેને લાલચમાં અંધ થઈને પોતાની બુઢી માનો 1 કરોડનો વીમો કરાવી દીધો, માત્ર એટલા માટે જેથી માના મર્યા પછી તે કરોડપતિ બની જાય. પરંતુ મિત્રો, માણસ ગમે તેટલી ચાલી લે, ઉપર બેઠેલો ઈશ્વર બધું જોઈ રહ્યો હોય છે. અને પછી ઈશ્વરે એવી લીલા રચી કે જે કાવતરાથી માનો જીવ જવાનો હતો, તે જ કાવતરું માના માટે જીવનદાન બની ગયું અને આખું શહેર દંગ રહી ગયું. તો મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા તમે કમેન્ટમાં લખો, માં તુજે સલામ. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દો, જેથી આવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ તમારા સુધી સૌથી પહેલા પહોંચે. ચાલો મિત્રો, હવે ચાલીએ. રામપુર શહેરની સાંકડી ગલીમાં જ્યાંથી આપણી વાર્તા શરૂ થાય છે. મિત્રો, રામપુર શહેરના જૂના મોહલ્લાની એક સાંકડી ગલીમાં 2 ઓરડાનું એક નાનું એવું મકાન હતું. દિવાલોનું પ્લાસ્ટર જગ્યાએથી ઉખડી ચૂક્યું હતું. છત પર વરસાદમાં ભેજ ઉતરી આવ્યો હતો અને દરવાજાનો રંગ એટલો જૂનો થઈ ચૂક્યો હતો કે ઓળખવું મુશ્કેલ હતું કે ક્યારે તે લીલો હતો કે વાદળી. પરંતુ મિત્રો, આ તૂટેલા ફૂટેલા મકાનની સૌથી કિંમતી ચીજ હતી એના અંદરના ઓરડામાં બેઠેલી એક બુઢી માં શારદા દેવી. ઉંમર કોઈ 68 વર્ષ, સફેદ વાળ, કરચલીઓથી ભરેલો ચહેરો, પરંતુ આંખોમાં આજે પણ એ જ મમતા જે 40 વર્ષ પહેલાં હતી, જ્યારે તેમણે પહેલીવાર પોતાના દીકરા મોહનને ખોળામાં લીધો હતો. શારદા દેવીના પતિ રામપ્રકાશજીને ગુજરી ગયે 12 વર્ષ થઈ ચૂક્યા હતા. રામપ્રકાશજી સરકારી સ્કૂલમાં પટાવાળા હતા. પગાર નાનો હતો પણ દિલ બહુ મોટું હતું. મિત્રો, શારદા દેવી અવારનવાર પોતાના ઓરડામાં દિવાલ પર ટાંગેલી પતિની તસવીર સામે બેસી જતા અને કલાકો સુધી તેમની સાથે વાતો કરતા. તેમને એ દિવસો યાદ આવતા જ્યારે તેઓ 16 વર્ષની દુલ્હન બનીને આ ઘરમાં આવ્યા હતા. રામપ્રકાશજી દર મહિનાની 1લી તારીખે પગાર મળતા જ સૌથી પહેલાં તેમના માટે ચમેલીનો ગજરો લાવતા. શારદા દેવી શરમાઈને કહેતા, અરે, આ ઉંમરે ગજરો, લોકો શું કહેશે? અને રામપ્રકાશજી હસીને જવાબ આપતા, લોકોને શું છે શારદા, મેં તો ભગવાન પાસે 7 જન્મ તારો સાથ માંગ્યો છે અને જ્યાં સુધી આ હાથ ચાલે છે તારા અંબોડામાં ફૂલ જરૂર છે. મિત્રો, આ હતો એ જમાનાનો પ્રેમ, જેમાં પૈસો નહોતો પણ એકબીજા માટે આખી દુનિયા હતી. આજે પણ જ્યારે શારદા દેવી આંખો બંધ કરતા તો તેમને ચમેલીની એ જ સુગંધ અનુભવાતી અને આંખોમાંથી 2 આંસુ ગાલની કરચલીઓમાં ઉતરી જતા. તેઓ તસવીરને કહેતા, સાંભળો છો જી, આપ તો ચાલ્યા ગયા પણ મને કોના સહારે છોડી ગયા? કહેતા હતા, મોહન આપણા ગડપણનો સહારો બનશે. જોઈ લો જી, તમારો મોહન હવે બદલાઈ ગયો છે. મિત્રો, મોહન શારદા દેવીનો એકમાત્ર દીકરો. એક પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્ક હતો. પગાર હતો 28,000 મહિને અને તેની પત્ની હતી રજની. રજની દેખાવમાં સુંદર હતી, પણ તેના સપના તેની હેસિયત કરતાં 1000 ગણા મોટા હતા. એને મોટી ગાડી જોઈતી હતી, મોટો બંગલો જોઈતો હતો, મોંઘી ગાડીઓ અને સોનાના ઘરેણા જોઈતા હતા. અને જ્યારે આ બધું ન મળતું તો તેનો બધો ગુસ્સો નીકળતો હતો ઘરના ખૂણાવાળા ઓરડામાં બેઠેલી એ બુઢી માં પર. એ સાંજે પણ એવું જ થયું. મોહન થાક્યો પાક્યો ઓફિસેથી પાછો ફર્યો જ હતો કે રજની મોબાઈલ લઈને તેની સામે આવીને ઊભી રહી ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ દુઃખના નહીં, ઈર્ષાના હતા. જુઓ આને, મારી બહેનપણી મીના, કાલે જ એને નવો ફ્લેટ લીધો છે. 3 ઓરડાનો ફ્લેટ, બાલ્કનીમાં ઝૂલો અને ગાડી અલગ, અને એક હું છું આ ખંડેરમાં સડી રહી છું. મોહને થાકેલા અવાજે કહ્યું, રજની, આજે તો રહેવા દે, માથું ફાટી રહ્યું છે મારું. પરંતુ રજની ક્યાં રોકાવાની હતી? એ ચીસી, માથું તો મારું ફાટી રહ્યું છે મોહન. લગ્નને 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ? અને આ 8 વર્ષોમાં તમે મને શું આપ્યું? 2 ઓરડાની આ કોઠરી, મહિનાના અંતે ખાલી ખિસ્સું, અને ઉપરથી? રજનીની આંગળી ધીમેથી ઉઠી અને સીધી શારદા દેવીના ઓરડા તરફ ઇશારો કરી ગઈ. અને ઉપરથી આ બોજ? મિત્રો, દિવાલો ભલે જૂની હતી પણ એટલી જાડી નહોતી કે એક માના કાન સુધી પુત્ર વધુના આ શબ્દો ન પહોંચે. અંદર ઓરડામાં બેઠેલા શારદા દેવીના હાથમાંથી માળા છૂટી ગઈ. બોજ? આ શબ્દ કોઈ તીરની જેમ તેમના કાળજામાં ઉતરી ગયો. તેઓ વિચારવા લાગ્યા, હું બોજ છું? જે મોહનને મેં ભૂખ્યા પેટે રહીને બનાવ્યો, જેની ફી ભરવા માટે મેં મારા કંકણ વેચી દીધા, આજે એના જ ઘરમાં હું બોજ છું? તેમની આંખો ભરાઈ આવી, પરંતુ તેમણે પાલવતી આંસુ લૂછી લીધા. આ ડરથી કે ક્યાંક તેમની સિસકીઓ સાંભળીને ઘરમાં વધુ કલેશ ન થઈ જાય. બહાર રજનીનો હિસાબ કિતાબ ચાલુ હતો. સાંભળો મોહન, જરા ગણતરી કરો. માજીની દવાઓ 4000 મહિને, ડૉક્ટરની ફી 2000, ખાવાનું પીવાનું લુગડા લત્તા અલગ, કુલ મળીને 10,000 ફક્ત તમારી મા પર ખર્ચ થાય છે. અને તમારી તનખા છે 28,000. મતલબ તમારી કમાણીનો 1/3 હિસ્સો ફક્ત એક બુઢી ઓરતને જીવતી રાખવામાં જઈ રહ્યો છે.
મોહને ધીમેથી કહ્યું, રજની, એ મારી માં છે. રજની આંખો ત્રાસી કરી, તમારી માં છે તો શું હું તમારી કોઈ નથી? મારા પણ તો કંઈક સપના છે. મારા પપ્પાએ લાખો ખર્ચીને મારા લગ્ન કર્યા હતા, એટલા માટે નહીં કે હું અહીં આવીને કોઈની સેવા કરતાં કરતાં બૂઢી થઈ જાઉં. મિત્રો, મોહન ચૂપ રહી ગયો અને આ જ ચૂપકીદી ધીમે ધીમે ઝેર બની રહી હતી, કારણ કે રોજ રોજની કચકચ, રજનીના આંસુ, મિત્રોની પ્રગતિના મેણા એ બધાએ મોહનના દિલમાં પણ એક કડવાશ ભરી દીધી હતી. હવે એને પણ ક્યારેક ક્યારેક લાગવા માંડ્યું હતું કે કદાચ રજની ખોટી નથી કહેતી, કદાચ માં જ તેમની પ્રગતિના રસ્તાનો પથ્થર છે. દિવસો વીતતા ગયા, ઘરની હવામાં એક અજીબ સી ગુંગળામણ દોડાઈ ચૂકી હતી. શારદા દેવી હવે ઓછું ખાતા, ઓછું બોલતા, બસ સવાર સાંજ પોતાના ઓરડામાં બેસીને માળા ફેરવતા અને પતિની તસવીર સાથે વાતો કરતા. જોઈ રહ્યા છો જી, તમારી શારદા પોતાના જ ઘરમાં પારકી થઈ ગઈ છે, પણ કોઈ વાંધો નહીં. બસ ભગવાન પાસે એટલી દુઆ કરું છું કે મારા મોહનને ક્યારેય કોઈ દુઃખ ન સ્પર્શે. હું ગમે તે કહી લે, આખરે બાળકી તો છે. એક દિવસ સમજી જશે કે ઘડપણ તો એનું પણ આવશે. પરંતુ મિત્રો, એ ઘરમાં સમજ નહીં, શેતાન દસ્તક દેવાનો હતો. એક રવિવારની રાત હતી. મોહન અને રજની પોતાના ઓરડામાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. રજની હંમેશાની જેમ મોબાઈલમાં બહેનપણીઓની તસવીર જોઈને બળી રહી હતી અને મોહન આગામી મહિનાના બિલનો હિસાબ લગાવી રહ્યો હતો. ત્યારે ટીવી પર એક જાહેરાત આવી, એક વીમા કંપનીની જાહેરાત. જાહેરાતમાં બતાવવામાં આવ્યું કે કેવી રીતે એક માણસના ગુજરી ગયા પછી વીમાના પૈસાથી તેના પરિવારની જિંદગી સુધારી જાય છે, દીકરીના ધામધૂમથી લગ્ન થાય છે, નવું ઘર બને છે અને પરિવારને કોઈની આગળ હાથ નથી ફેલાવવો પડતો. જાહેરાત પૂરી થઈ, પરંતુ રજનીની નજર સ્ક્રીન પર જામી રહી ગઈ. તેની આંખોમાં એક અજીબ ચમક ઉભરી, એવી ચમક જે કોઈ શિકારીની આંખોમાં શિકાર જોઈને આવે છે. મોહન, રજનીએ ધીમા સસરાતા અવાજે કહ્યું, એક વાત વિચારો, જો આપણી પાસે અચાનક 1 કરોડ આવી જાય તો? મોહને હસીને ટાળી દીધું. 1 કરોડ? કેમ કોઈ ખજાનો દાટેલો મળવાનો છે શું? રજની તેની નજીક સરી અને ફૂસફૂસાઈ, ખજાનો નહીં, વીમો. જો આપણે માજીનો જીવન વીમો કરાવી દઈએ 1 કરોડનો. મોહનનો હાથ રોકાઈ ગયો. એને ચોંકીને રજની તરફ જોયું. શું બકી રહી છે? માનો વીમો? અને એ પણ આદા નથી કે છી? રજની, જીભ બળી જવી જોઈએ આવી વાત કહેતા. રજનીએ ઠંડા અવાજે જવાબ આપ્યો, કેમ? શું ખોટું કહી દીધું મેં? ઉંમર થઈ ચૂકી છે એમની, બીમાર રહે છે. આજે નહીં તો કાલે, ભગવાન ના કરે, કંઈક પણ થઈ શકે છે. ત્યારે આપણને શું મળશે? રોવા ધોવાનું અને તેરમાનો ખર્ચો. અને જો વીમો હશે તો ઓછામાં ઓછું તેમના ગયા પછી આપણી જિંદગી તો સુધરી જશે. આને ખરાબ નજરે ન જુઓ મોહન, આને કહેવાય સમજદારી, ફાઇનાન્શિયલ પ્લાનિંગ. મોહનનો ચહેરો સફેદ પડી ગયો. ચૂપ થઈ જા રજની, ભગવાનથી ડર. રજનીએ તેની આંખોમાં આંખો પરવીને શબ્દો કહ્યા જે મોહનના આત્મામાં કાંટાની જેમ વાગી ગયા. ભગવાનથી ડરીને પેટ નથી ભરાતું મોહન, અને સાચું કહું, તમે નથી પ્રમોશન લાવી શકતા કે નથી કોઈ ધંધો કરી શકતા. આ ગરીબીમાંથી નીકળવાનો બસ આ જ એક રસ્તો છે. વિચારો, 1 કરોડ, પોતાનું ઘર, ગાડી, ઇજ્જત, બધું જ. એટલું કહીને રજની પડખું ભરીને સૂઈ ગઈ. પરંતુ મિત્રો, તેણે મોહનના મગજમાં લાલચનું એવું બીજ વાવી દીધું હતું જે આખી રાત અંકુરિત થતું રહ્યું. મોહનને પોતાનું ખાલી ખિસ્સું યાદ આવ્યું, મિત્રોની ચમકતી ગાડીઓ યાદ આવી, બોસનો ઠપકો યાદ આવ્યો, રજનીના મહેણા યાદ આવ્યા, અને આ બધાની ઉપર તરતો એક આંકડો, 1 કરોડ. અડધી રાત્રે જ્યારે એને લાગ્યું કે રજની સૂઈ ચૂકી છે, મોહને ચૂપચાપ મોબાઈલ ઉપાડ્યો અને ગૂગલ પર ટાઈપ કર્યું, બુજુર્ગો માટે જીવન વીમો. મિત્રો, એ જ ક્ષણે એક દીકરો મરી ગયો અને એક શિકારી જન્મ લઈ ચૂક્યો હતો. પછીના જ અઠવાડિયે રજનીએ પોતાના પિયર પક્ષના એક દૂરના સગાને ફોન લગાવ્યો. ગુડ્ડુ વીમા એજન્ટ હતો અને મોહલ્લામાં પ્રખ્યાત હતો કે પૈસા માટે તે પોતાના પડછાયાનો પણ સોદો કરી શકે છે. રજનીએ એને પૂરી વાત સમજાવી અને ઉલ્લેખમાં ઉમેર્યું, પણ ગુડ્ડુભાઈ, એક વાત કાન ખોલીને સાંભળી લો, માજીને ભાન પણ ન પડવું જોઈએ. ગુડ્ડુ ફોન પર હસ્યો, અરે દીદી, તમે પણ કમાલ કરો છો. આ તો અમારા ડાબા હાથની રમત છે. બસ થોડો ઉપરનો ખર્ચો લાગશે. મેડિકલની ચિંતા ના કરો, એક ડૉક્ટર છે મારી ઓળખાણનો, ઘરે આવીને નાટક કરી જશે અને માજીનો રિપોર્ટ એકદમ ફિટ બનાવી દેશે. અને કાગળો પર સહી એ તમે એમ કરાવી લેજો. માજીને કહી દેજો કે સરકાર તરફથી વડીલોની કોઈ નવી પેન્શન યોજના આવી છે. અને મિત્રો, પછી એ જ થયું. આગલી સવારે રજની જેમ મહિનાઓથી સાસુ સાથે સીધા મોઢે વાત નહોતી કરતી, મીઠાશ દોડીને શારદા દેવીના ઓરડામાં આવી. માજી, તમારા માટે ખુશખબરી છે. સરકારે વડીલો માટે નવી યોજના કાઢી છે. દર મહિને પેન્શન મળશે, દવાઓનો ખર્ચ પણ સરકાર આપશે. બસ આ કાગળો પર અંગૂઠો લગાવવાનો છે.
શારદા દેવીનું દિલ ભરાઈ આવ્યું. તેમને લાગ્યું કદાચ ભગવાને એમનું સાંભળી લીધું, કદાચ વહુનું દિલ બદલાઈ ગયું. તેમણે ધ્રુજતા હાથે કંઈ પણ વાંચ્યા વગર, કારણ કે તેઓ ભણેલા ગણેલા નહોતા જ, ત્યાં અંગૂઠો લગાવી દીધો જ્યાં મોહને આંગળી મૂકીને ઇશારો કર્યો. મિત્રો જરા વિચારો, જરા એક માં પોતાના જ દીકરાના ભરોસા પર, પોતાના જ મોતના કાગળો પર હસતા હસતા અંગૂઠો લગાવી રહી હતી. એ રાત્રે શારદા દેવીએ પતિની તસવીરને કહ્યું, જોયું જી, હું કહેતી હતી ને, મારો મોહર બદલાઈ જશે. આજે વહુએ પોતે આવીને મારી સાથે વાત કરી, મારી પેન્શનની વ્યવસ્થા કરી, અને તસવીરમાં રામપ્રકાશજી બસ ખામોશ હસતા રહ્યા, જેમ કહેવા માગતા હોય, શારદા, હજુ તે તારા દીકરાને ઓળખ્યો નથી. 2 દિવસ પછી ગુડ્ડુ એક માણસ સાથે આવ્યો જેના ગળામાં સ્ટેથોસ્કોપ લટકતું હતું. નકલી ડૉક્ટર 2 મિનિટનું નાટક કર્યું, બ્લડ પ્રેશર માપ્યું, આંખો જોઈ અને એકદમ ફિટ છે માતાજી કહીને ચાલતો બન્યો. અઠવાડિયા પછી ગુડ્ડુનો ફોન આવ્યો, મુબારક હો દીદી, 1 કરોડની પોલિસી પાસ થઈ ગઈ, બસ પહેલો હપ્તો જમા કરાવી દો. 52,000 સાંભળીને મોહનનું દિલ બેસી ગયું. આ તો તેમની વર્ષોની ભેગી કરેલી મૂડી હતી. પરંતુ રજનીએ કહ્યું, મોહન, આ ખર્ચ નથી, આ રોકાણ છે. 1 કરોડના બદલામાં 52,000. રજનીએ પોતાના કંકણ ગીરવે મૂક્યા, મોહને દોસ્ત પાસેથી ઉધાર લીધા અને પહેલો હપ્તો ભરી દીધો. પોલિસીના કાગળો તિજોરીમાં સાડીઓની નીચે છુપાવી દેવામાં આવ્યા, અને હવે એ ઘરમાં 2 લોકો એક બુઢી માના શ્વાસ ગણવા લાગ્યા હતા. મિત્રો, અહીંથી ઘરનું દૃશ્ય જ બદલાઈ ગયું. જે રજની સાસુને જોઈને મોઢું બગાડી લેતી હતી, તે હવે સવાર સાંજ પગે લાગવા માંડી. જે મોહન અઠવાડિયા સુધી મા સાથે વાત નહોતો કરતો, તે હવે રોજ તેમની પાસે બેસીને પૂછવા લાગ્યો, મા, તબિયત કેવી છે? ઊંઘ સરખી આવે છે? ચક્કર તો નથી આવતા ને? છાતીમાં દુખાવો તો નથી ઉપડતો ને? શારદા દેવી પહેલાં તો ધન્ય થઈ ગયા, પણ મિત્રો, માની છઠ્ઠી ઇન્દ્રિય બહુ તેજ હોય છે. ધીમે ધીમે તેમને આ મીઠો બદલાવ ખૂંચવા લાગ્યો. તેઓ વિચારતા, બીમારીની આટલી બધી પૂછપરછ કેમ? આ ચિંતા છે કે કોઈ વાતની રાહ? મહિના વીતવા લાગ્યા. 1, 2, 3. શારદા દેવીની સેહત જેવી હતી તેવી જ રહી, અને પેલી બાજુ રજનીની ધીરજ ખૂટવા લાગી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આગામી હપ્તાની તારીખ માથે હતી અને ખિસ્સું ખાલી હતું. એક રાત્રે ઓરડાનો દરવાજો બંધ કરીને રજનીને મોહનના કાનમાં એ વાત ફૂસફૂસાવી, જેને સાંભળીને ખુદ શેતાન પણ કાપી ઉઠે. મોહન, કુદરતી મોતના ઇંતજારમાં તો વર્ષો નીકળી જશે, અને હપ્તા ભરતા ભરતા આપણે પોતે મરી જઈશું. આપણે હવે જાતે જ કંઈક કરવું પડશે. મોહન કાપી ઉઠ્યો. શું મતલબ છે તારો? રજની અવાજ બરફ જેવો ઠંડો હતો. એક નાનો એવો અકસ્માત મોહન, ગડપણમાં લોકો પડે છે, વીજળીનો આંચકો ખાઈ જાય છે, કોઈને શંકા પણ નહીં જાય. આ હત્યા છે રજની, હત્યા, પોતાની માની હત્યા. મોહનને અવાજ ફાટેલો નીકળ્યો. રજની એનો હાથ પકડ્યો. હત્યા નહીં, મુક્તિ કહો આને. એ પણ તો ગુટાઈને જીવી રહી છે, અને આપણે ક્યાં સુધી આ નરકમાં ચડીશું? વિચારો મોહન, બસ 1 કદમ અને પેલે પાર 1 કરોડ. મિત્રો, મોહન ચૂપ રહ્યો, અને એની ચૂપકીરી જ એની સંમતિ બની ગઈ. એ રાત્રે ઘરમાં દીકરો વહુ નહીં, 2 શિકારી ઊંઘ્યા હતા, અને બાજુના ઓરડામાં ભગવાનના ભરોસે એમનો શિકાર. પ્રથમ કાવતરું રચાયું વીજળીથી. ઘરના આંગણામાં એક જૂનો લોખંડનો હેન્ડપંપ હતો, જ્યાં શારદા દેવી રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરતા હતા. મોહને રાતના અંધારામાં જૂના હીટરનો ખુલ્લો વાયર એવી રીતે પથારી દીધો કે એનો છેડો હેન્ડપંપના ભીના બોતલિયાને અડકી રહ્યો હતો, અને સ્વિચ અંદરથી ચાલુ કરી દીધી. યોજના સાફ હતી. વહેલી સવારે જ્યારે માં ભીના પગે હેન્ડપંપ અટકશે, કરંટ પોતાનું કામ કરી દેશે, અને આ દુનિયા માટે બસ એક બુઢી ઓરતનું અકસ્માતમાં મોત હશે. રાત્રે મોહન અને રજનીની આંખોમાં ઊંઘ નહોતી. મોહનનો આત્મા એને ધિક્કારી રહ્યો હતો. વારંવાર એને બાળપણનો એ દિવસ યાદ આવી રહ્યો હતો, જ્યારે એ તેજ તાવમાં તપી રહ્યો હતો, અને માં આખી રાત એના માથા પર ઠંડા પોતા મૂકતી રહી, આખી રાત. પરંતુ લાલચની પટ્ટી એની આંખો પર એટલી સખત બંધાયેલી હતી કે આત્માનો અવાજ દબાઈને રહી ગયો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને પછી વહેલી સવાર થઈ. શારદા દેવી ઉઠ્યા, કળશ ઉપાડ્યો અને આંગણા તરફ વધ્યા. મોહન અને રજની દરવાજાની તિરાડમાંથી શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. શારદા દેવીનો હાથ હેન્ડપંપ તરફ વધ્યો, અને ત્યારે જ મિત્રો ઈશ્વરની પહેલી લીલા થઈ. બરાબર એ જ ક્ષણે આખા મહોલ્લાની વીજળી ગુલ થઈ ગઈ. ટ્રાન્સફોર્મરમાં રાત્રે આવેલી ખામીના કારણે સવારે 4 વાગ્યાથી લાઇટ કાપી નાખવામાં આવી હતી. ખુલ્લા વાયરમાં કરંટ હતો જ નહીં. શારદા દેવીએ આરામથી સ્નાન કર્યું, પૂજા કરી, અને તુલસીને જળ ચડાવતા બોલ્યા, હે પ્રભુ, મારા મોહનના ઘરમાં સુખ શાંતિ જાળવી રાખજે.
મિત્રો વિચારો, જે દીકરાએ આખી રાત માના મોતના ઇંતજારમાં વિતાવી, માં સવારે એ જ દીકરાની સલામતીની દુઆ માગી રહી હતી. પેલી બાજુ ઓરડામાં રજનીએ દાંત પીસ્યા. નસીબે આજે સાથ ના આપ્યો, પણ હું હાર નહીં માનું. અને મોહનના માથા પર પરસેવો હતો. એણે ધ્રુજતા અવાજે કહ્યું, રજની, આ ઉપરવાળાનો ઈશારો છે, છોડી દે આ બધું. રજની ગુરાઈ, ઈશારા બિશારા કંઈ નથી હોતા, આગલી વખતે પાકો બંદોબસ્ત થશે. પરંતુ મિત્રો, એ સવારે એક બીજી ગોજારી વસ્તુ થઈ. જ્યારે મોહન ચૂપચાપ બહાર વીંટી રહ્યો હતો, શારદા દેવીએ આંગણાના ખૂણામાંથી એને જોઈ લીધો. તેમણે કંઈ કહ્યું નહીં, પણ એમના અંદર કંઈક તૂટી ગયું. રાતની પૂછપરછ, અચાનક બદલાયેલું વર્તન, સરકારી યોજનાના એ કાગળો, એ નકલી ડૉક્ટરના વયા વાયર, એક એક કરીને કડી જોડાવા લાગી. એમનું દિલ ટીસો પાડી પાડીને કહી રહ્યું હતું, ના શારદા, ના, તારો મોહન આવું ન કરી શકે. એ તારું લોહી છે. પણ મગજ સવાલ કરી રહ્યું હતું, તો પછી આ બધું શું છે? રાત્રે શારદા દેવી પતિની તસવીર સામે ધ્રુસકે રોયા. સાંભળો છો જી, આજે પહેલી વાર મને મારા જ ઘરમાં ડર લાગી રહ્યો છે. જે કૂખથી જણ્યો એનાથી જ ડર લાગી રહ્યો છે. આ કેવી પરીક્ષા છે ભગવાન! હવે તો દરેક વસ્તુને શંકાની નજરે જોવા લાગ્યા. બહુ જંભારું મૂકી જતી તો તેઓ પહેલાં તુલસી માતાને ભોગ લગાવવાના બહાને થોડું બહાર મૂકી આવતા અને મોડે સુધી રાહ જોતા. સીડીઓ ચડતા તો રેલિંગને બંને હાથથી જકડી લેતા. મિત્રો, તેઓ પોતાના જ ઘરમાં એક કેદી બની ચૂક્યા હતા. એવી કેદી જેના પહેરેદાર જ એના જલ્લાદ હતા. પેલી બાજુ રજનીની બેચેની હવે પાગલમન બની રહી હતી. આગામી હપ્તાની નોટિસ આવી ચૂકી હતી અને પછી એને પોતાની સૌથી ઝેરી ચાલ ચલી. ઘરની છત પર જતી સીડીઓ જૂની અને સીધી હતી અને ઉપરની રેલિંગ એક જગ્યાથી તૂટેલી હતી. શારદા દેવી રોજ સાંજે સૂકા કપડાં ઉતારવા છત પર જતા હતા. એક બપોરે જ્યારે મોહન ઓફિસમાં હતો અને શારદા દેવી આરામ કરી રહ્યા હતા, રજનીએ રસોડામાંથી સરસવના તેલની વાટકી ઉપાડી અને ઉપરની 3 સીડીઓ પર તેલનું એવું પાતળું અસ્તર ફેલાવી દીધું કે જોવાથી કંઈ નજર ના આવે. બસ પગ પડતા જ લપસી જવાય. કામ ખતમ કરીને એને વાટકી ધોઈ નાખી, હાથ ધોયા અને એવી રીતે રસોડામાં કામ કરવા લાગી જાણે કંઈ થયું જ ન હોય. મિત્રો વિચારો, એ જ હાથ જેમાં ક્યારેય આ ઘરની ગૃહલક્ષ્મી બનીને આવવાની મહેંદી રચાઈ હતી, આજે એ જ હાથોએ સાસુના મોતની જાળ બિછાવી દીધી. સાંજ પડી, શારદા દેવી કપડાં ઉતારવા ઉઠ્યા તો રજનીએ બહુ હમદર્દીથી કહ્યું, માજી, રહેવા દો, આજે તમારો ચહેરો ઉતરેલો લાગે છે. કપડાં હું લઈ આવીશ. અને મિત્રો, આ જ હમદર્દી શારદા દેવીની શંકાને ચોક્કસ નિર્ણયમાં બદલી ગઈ. તેમણે વિચાર્યું, જે બહુ મારા પડછાયાની પણ ચીડાતી હતી, તે આજે મારી આટલી પરવા કેમ કરી રહી છે? કંઈક તો છે આ સીડીઓ પર. છતાં માનું દિલ જુઓ. તેમણે પોતાને સમજાવ્યા, ના, હું પાપ કરી રહી છું બાળકો પર શંકા કરીને. અને તેઓ ધીમે ધીમે સીડીઓ તરફ વધ્યા. એમનું દિલ જોરથી ધડકી રહ્યું હતું, જાણે કોઈ અણબનાવ ચીસો પાડી પાડીને ચેતવણી આપી રહ્યો હોય. 1 સીડી, 2 સીડી, 5, 10 અને જેવા જેમનો પગ ઉપરની એ 3જી સીડી પર ચડ્યો, આહા, એક દર્દનાક ચીસ ગળી સુધી ગુંજી ગઈ. પગ ખરાબ રીતે લપસ્યો, સંતુલન બગડ્યું અને શારદા દેવી સીડીઓથી ગબડતા ચાલી ગયા. પરંતુ મિત્રો, ઈશ્વરની લીલા ફરી વચ્ચે આવી. પડતા એમનો હાથ તૂટેલી રેલિંગની જગ્યાએ દિવાલમાં ખોડેલી જૂની લોખંડની કુંડી પર જઈ પડ્યો. એ જ કુંડી જે વર્ષો પહેલાં રામપ્રકાશજીએ દોરડું બાંધવા માટે લગાવી હતી. પકડ પૂરી તો ન બની, પણ પડવાની ઝડપ તૂટી ગઈ. તેઓ સીધા નીચે ન પડ્યા, સીડીઓથી અથડાતા ઘસાતા નીચે આવ્યા. માથું ફાટી ગયું, લોહી વહેવા લાગ્યું, પગમાં ઊંડી ઈજા આવી અને તેઓ બેભાન થઈ ગયા. પણ મિત્રો, શ્વાસ ચાલી રહ્યા હતા. માનો સ્વર્ગમાંથી રામપ્રકાશજીએ આજે પણ પોતાની શારદાને હાથ થામી લીધો હોય. જાણે કહી રહ્યા હોય, મેં કહ્યું હતું ને શારદા, 7 જન્મ સાથ નિભાવીશ. રજની દોડીને આવી. ફક્ત એક ક્ષણ માટે એની આંખોમાં ખુશી ચમકી. કામ થઈ ગયું. પણ જ્યારે એણે જોયું કે શ્વાસ ચાલી રહ્યા છે, તો એનો ચહેરો પડી ગયો. તારે એ જ છત પરથી પડોશી શાંતિદાયની નજર પડી અને તેઓ ચિલ્લાયા, અરે શારદાબેન, પડી ગયા, અરે કોઈ દોડો. બસ પછી શું હતું? રજનીએ તરત નાટક શરૂ કરી દીધું, હાય માજી, અરે કોઈ એમ્બ્યુલન્સ બોલાવો, હાય મારી માજી. મોહલ્લો ભેગો થઈ ગયો, એમ્બ્યુલન્સ આવી, મોહનને ઓફિસે બોલાવાયો અને શારદા દેવીને શહેરની સિટી હોસ્પિટલ લઈ જવાયા. એમ્બ્યુલન્સમાં બેઠેલા મોહન અને રજનીના ચહેરા પર ચિંતાનો માસ્ક હતો, પણ છાતીની અંદર હતાશા ઉખડી રહી હતી. આ વખતે પણ બચી ગયા. હોસ્પિટલમાં શારદા દેવીને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા. માથામાં ટાંકા આવ્યા, પગ પર પ્લાસ્ટર ચડ્યું અને એમની સંભાળની જવાબદારી મળી એક નર્સને, કવિતા. મિત્રો, કવિતા કોઈ 25-26 વર્ષની છોકરી હતી, જેને બાળપણમાં જ પોતાની માને ખોઈ દીધી હતી
અને કદાચ એટલા માટે દરેક વૃદ્ધ દર્દીમાં એને પોતાની માં દેખાતી હતી. પહેલાં જ દિવસે કવિતાએ એક વાત નોટિસ કરી. આ દર્દીના દીકરો બહુ ડૉક્ટરને બસ 3 સવાલ પૂછતા હતા. ખર્ચ કેટલો આવશે? રજા ક્યારે મળશે? કોઈ ગંભીર વાત તો નથી ને? એકવાર પણ ન પૂછ્યું. માને દુખાવો તો નથી ને? માએ ખાવાનું ખાધું? અને રાત્રે જ્યારે બધા ચાલ્યા જતા તો એ બુઢી અમ્મા ઓશિકામાં મોઢું છુપાવીને રોતી રહેતી. એક રાત્રે કવિતા એમની પાસે બેસી ગઈ. એમનો કચરીઓ ભરેલો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી, અમ્મા, શરીરનો દુખાવો તો આ દવાઓ લઈ લેશે, પણ તમારી આંખોનો દુખાવો કઈ દવા લેશે? મને દીકરી સમજીને કહી દો, મને હળવું થઈ જશે. અને મિત્રો, વર્ષોથી ભેગો થયેલો એ દર્દ બંધ તોડીને વહી નીકળ્યો. શારદા દેવીએ રોઈ રોઈને બધું કહી દીધું. વહુના મહેણા, અચાનક બદલાયેલું વર્તન, સરકારી યોજનાના નામે લગાવાયેલો અંગૂઠો, એ નકલી ડૉક્ટર, હેન્ડપંપ પાસે બિછાવેલો વાયર અને એ સીડીઓ જેના પર તેમનો તેલ જેવી લીસપ અનુભવાઈ હતી. દીકરી, મને લાગે છે મારો પગ લપસ્યો નથી, લપસાવવામાં આવ્યો છે, પણ હું કોને કહું? કોણ વિશ્વાસ કરશે કે કોઈ દીકરો પોતાની મા સાથે આવું કરી શકે છે? અને જો વિશ્વાસ કરી પણ લીધો તો મારો મોહન જેલ જતો રહેશે. કહેતા કહેતા તેઓ ફૂટી ફૂટીને રોઈ પડ્યા. દીકરી, માં છું ને, જીવ એને લેવા ચાહ્યો અને ફિકર મને એની થઈ રહી છે. કવિતાની આંખો ભરાઈ આવી. એને એમનો હાથ મજબૂતાઈથી પકડ્યો. અમ્મા, હવે તમે એકલા નથી. આજથી હું તમારી દીકરી છું અને મારી મા પર હું આંચ નહીં આવવા દઉં. અહીં મિત્રો, ઈલાજ દરમિયાન ડૉક્ટરોએ માથાની ઈજાની ગંભીરતા તપાસવા માટે આખા શરીરનું સ્કેન અને કંઈક લોહીના પરીક્ષણો કરાવ્યા. અને અહીંથી શરૂ થાય છે લીલા, જેના માટે આ વાર્તા યાદ રાખવામાં આવશે. સિનિયર ડૉક્ટર માથુર જ્યારે રિપોર્ટ જોઈ રહ્યા હતા તો તેમના માથા પર કરચલીઓ પડી ગઈ. ઈજાઓ તો સામાન્ય હતી, પણ સ્કેનમાં ફેફસામાં કંઈક એવું દેખાયું જેની કોઈને આશા નહોતી. તેમણે મોહન અને રજનીને કેબિનમાં બોલાવ્યા. બંનેના દિલ ધડકી રહ્યા હતા. ક્યાંક મનના કોઈ કાળા ખૂણામાં આશા પણ પલાઈ રહી હતી. કદાચ હાલત બગડી ગઈ હોય. ડૉક્ટર માથુરે ગંભીર અવાજે કહ્યું, જુઓ, તમારી મા માટે ખરાબ સમાચાર છે અને એક સારા. રજનીએ નકલી ગભરાટ ઓઢીને પૂછ્યું, શું થયું ડૉક્ટર સાહેબ? ખરાબ સમાચાર એ છે કે તમારી માને જે મહિનાઓથી હળવો તાવ અને ઉધરસ રહેતા હતા, જેને તમે લોકો મામૂલી સમજતા રહ્યા, તે મામૂલી નથી. તેમના ફેફસામાં શરૂઆતી સ્ટેજ ટ્યુમર છે, કેન્સરનું પહેલું સ્ટેજ. અને મિત્રો, આ સાંભળતા જ એક ક્ષણ, ફક્ત એક ક્ષણ માટે મોહન અને રજનીની આંખોમાં જે ચમક વધી એ ડૉક્ટર માથુરની અનુભવી આંખોથી છૂપી ન રહી શકી. 30 વર્ષના કરિયરમાં તેમણે હજારો પરિવારો જોયા હતા, પણ માના કેન્સરના સમાચાર પર કોઈ દીકરાની આંખોમાં રાહત આ પહેલી વાર જોયું હતું. તેમને જાણી જોઈને રોકાઈને તેમના ચહેરા વાંચતા આગળ કહ્યું, અને સારા સમાચાર એ છે કે આ ટ્યુમર બિલકુલ પહેલા સ્ટેજમાં પકડાઈ ગયું છે. અને જાણો છો કેવી રીતે? આ જ અકસ્માતના કારણે. જો તમારી માં સીડીઓ પરથી ન પડ્યા હોત, હોસ્પિટલ ના આવ્યા હોત, આ સ્કેન ન થયું હોત, તો આ બીમારી અંદર ને અંદર વધતી રહેત અને 6-8 મહિના પછી જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોત. એક રીતે સમજો, આ અકસ્માત તમારી મા માટે વરદાન બની ગયો છે. આપણે કીમોથેરાપી શરૂ કરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે તેઓ પૂરી રીતે સાજા થઈને લાંબી ઉંમર જીવશે. મિત્રો, લાંબી ઉંમર, આ એ શબ્દો મોહન અને રજની પર વીજળી બનીને પડ્યા. જે મોતના તેમણે જાળ બિછાવ્યા હતા, એ જ જાળે મોતને માંથી દૂર કરી દીધું. જેને તેમણે મોતની સીડી બનાવી, ઈશ્વરે એની જિંદગીની સીડી બનાવી દીધી. 1 કરોડનું સપનું પળવારમાં કીમોથેરાપીના લાંબા મોંઘા બિલના ખરાબ સપનામાં બદલાઈ ગયું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મોહન તોતલાયો, લાંબી ઉંમર? ડૉક્ટર માથુરે આંખો પરોવીને કહ્યું, જી હા, તમારે તો ખુશીથી નાચવું જોઈએ. તમારી માને નવું જીવન મળ્યું છે. આ તો કોઈ અલગ વાત છે. બંને પાસે કોઈ જવાબ નહોતો. તેઓ પથ્થરની મૂર્ત બનીને કેબિનમાંથી બહાર નીકળ્યા. અને મિત્રો, બહાર ગલિયારામાં ઊભેલા નર્સ કવિતાએ તેમના સફેદ પડેલા ચહેરા જોયા અને બધું સમજી ગઈ. એ સીધા ડૉક્ટર માથુરના કેબિનમાં ગઈને અમ્માએ કહેલી એક વાત તેમની સામે મૂકી દીધી. વાયરવાળી વાત, તેલવાળી સીડીઓ, સરકારી યોજનાના નામે અંગૂઠો, બધું જ. ડૉક્ટર માથુરની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ. મને પહેલાં જ શંકા હતી, કવિતા, કોઈ દીકરો માની લાંબી ઉંમર સાંભળીને આવો શમશાન જેવો ચહેરો નથી બનાવતો. હવે ચૂપ બેસવું પાપ હશે. તેમણે ફોન ઉપાડ્યો અને પોતાના જૂના મિત્ર ઇન્સ્પેક્ટર વિજય ચૌહાણને પૂરો મામલો બતાવ્યો. ઇન્સ્પેક્ટર ચૌહાણે કહ્યું, ડૉક્ટર સાહેબ, મામલો સંગીન છે, પણ માતાજીના નિવેદન વગર હાથ બંધાયેલા છે. એમને હિંમત આપો. આગલા દિવસે ડૉક્ટર માથુર અને કવિતા શારદા દેવી પાસે બેઠા. કીમોથેરાપીના પહેલા ડોઝથી તેઓ નબળા પડી ગયા હતા, પણ આંખોમાં હવે એક અલગ જ સ્પષ્ટતા હતી. ડૉક્ટર માથુરે નરમાશથી કહ્યું, માતાજી, કેન્સરથી તો અમે તમને બચાવી લઈશું, પણ પોતાનાઓના ઝેરથી તમારે જાતે બચવું પડશે. જો આજે તમે ચૂપ રહ્યા તો કાલે તેઓ ફરી પ્રયત્ન કરશે
અને આગલી વખતે કદાચ ઈશ્વરની લીલા કામ ના આવે. શારદા દેવીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. ડૉક્ટર સાહેબે જેવો પણ છે મારો દીકરો છે, માં થઈને દીકરાને જેલ કેવી રીતે મોકલી દઉં? ત્યારે કવિતાએ એમનો હાથ થામ્યો અને એ વાત કહી જેને બધું બદલી નાખ્યું. અમ્મા, એક વાત પૂછું? જો આજે તમારી જગ્યાએ તમારે કોઈ દીકરી હોત અને એનો દીકરો એની સાથે આ બધું કરતો હોત તો તમે એ દીકરીને શું સલાહ આપતા? એ જ ને કે દીકરો એ નથી હોતો જે કોખથી જન્મે, દીકરો એ હોય છે જે માનો હાથ થામે. અમ્મા, જે તમારા શ્વાસનો સોદો કરી રહ્યો છે એના મોઢામાં પોતાનો જીવ ન ગુમાવો. તમારા સ્વર્ગીય પતિએ તમને જીવવા માટે આ જીવન સોંપ્યું હતું, મરવા માટે નહીં. પતિનો ઉલ્લેખ આવતા જ શારદા દેવીની આંખો સામે રામપ્રકાશજીનો ચહેરો ફરી ગયો. ચમેલીનો ગજરો, 7 જન્મોનું વચન અને જેમણે આંસુ લૂંચીને કાપતા પણ મક્કમ અવાજે કહ્યું, બોલાવો, પોલીસને બોલાવો, આજે આ માં નબળી નહીં પડે. ઇન્સ્પેક્ટર ચૌહાણ સાદા કપડામાં આવ્યા અને શારદા દેવીનું નિવેદન નોંધ્યું. અંગૂઠાવાળા કાગળોનો ઉલ્લેખ સાંભળતા જ તેમના કાન સરવા થઈ ગયા. આ તો સીધું વીમા ફ્રોડ કૌભાંડ લાગે છે. એ સાંજે પોલીસે ટીમ મોહનના ઘરની તલાશી લીધી અને કબાટમાં સાડીઓની નીચેથી 1 કરોડની પોલિસીના કાગળો નીકળ્યા. નોમિની મોહનકુમાર પછી એજન્ટ ગુડ્ડુને પકડવામાં આવ્યો અને તેના 2 થપ્પડમાં જ પોપટની જેમ બોલવા લાગ્યો, સાહેબ, મને તો રજની દીદીએ વધારે કમિશનની લાલચ આપી હતી. નકલી મેડિકલ પણ તેમના કહેવા પર થયું હતું. એ ડૉક્ટર પણ નકલી હતો, સાહેબ, હું બધું બતાવું છું. આખો ખેલ કાચની જેમ સાફ થઈ ગયો. બીજા દિવસે મોહન અને રજનીને હોસ્પિટલના એક રૂમમાં બોલાવવામાં આવ્યા. તેમને લાગ્યું કે કીમોનો ખર્ચની વાત હશે, પણ અંદર સાદા કપડામાં બેઠેલા ઇન્સ્પેક્ટર ચૌહાણે જ્યારે પોલિસીના કાગળો ટેબલ પર પછાડ્યા. આ શું છે મોહનકુમાર? તો બંનેના પગ નીચેની જમીન સરકી ગઈ. રજનીએ તોતલાતા બહાનું બનાવ્યું, આ તો બસ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ છે સાહેબ, માજીની સુરક્ષા માટે. ઇન્સ્પેક્ટર ગરજા, સુરક્ષા? જે માને પોલિસીની ખબર સુદ્ધા નથી, જેની પાસે છેતરીને અંગૂઠો લેવડાવાયો, જેના પર 2 વાર જીવલેણ હુમલા થયા, આ એની સુરક્ષા છે? તમારો એજન્ટ બધું ઓળખી ચૂક્યો છે. બસ મિત્રો, મોહનની હિંમત જવાબ આપી ગઈ. તે જમીન પર ઢળી પડ્યો અને બાળકોની જેમ રડવા લાગ્યો, મને માફ કરી દો સાહેબ, આ બધું રજનીએ. આણે જ મને લાલચ આપી, આણે જ મારા કાન ભર્યા. અને રજનીનો અસલી ચહેરો હવે સામે આવ્યો. તે ચીખી, જૂઠું, સરાસર જૂઠ. આ પોતે દેવામાં ડૂબેલો હતો, મિત્રોની પ્રગતિથી બળતો હતો. વીમાનો આઈડિયા પણ આનો જ હતો. બંને પતિ પત્ની ભરેલી સભામાં એકબીજા પર કાદવ ઉછાળવા લાગ્યા અને દરેક આક્ષેપ સાથે તેમના સંબંધોની, તેમની ઇન્સાનિયતીય ધજ્જીઓ ઉડી ગઈ. ઇન્સ્પેક્ટર ચૌહાણે ધૃણાથી કહ્યું, લઈ જાઓ આ બંનેને, બાકીની વાર્તા જેલમાં સંભળાવશે. અને મિત્રો, હવે આવે છે આ વાર્તાની એ વાત જે ટાઇટલમાં લખી છે. આખે શહેર દંગ રહી ગયો. પછીની સવારે રામપુરના દરેક અખબારમાં પહેલા પાના પર આ જ સમાચાર હતા. કળિયુગી પુત્ર વહુએ માનો 1 કરોડનો વીમો કરાવીને રચી હત્યાની સાજિશ. પણ જે અકસ્માતથી જીવ લેવા માગતા હતા એ જ અકસ્માતે પકડ્યું માનું કેન્સર. સ્ટેજ 1 પર શરૂ થયેલો ઇલાજ, ચાયની દુકાનો પર, મંદિરોમાં, ઓફિસોમાં, દરેકની જીભ પર બસ એક જ ચર્ચા હતી. લોકો કહેતા, જોયું, જેને મારવા માટે સીડીઓ પર તેલ નાખ્યું એ જ પડવાથી એનો જીવ બચી ગયો. ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો. મંદિરના પૂજારીએ તો પ્રવચનમાં કહી દીધું, જ્યારે માણસ મા સાથે કપટ કરે છે તો ઈશ્વર પોતે માની ઢાલ બની જાય છે. રામપુરે પોતાની આંખોથી આ લીલા જોઈ. આખા શહેરથી લોકો શારદા દેવીને મળવા હોસ્પિટલ આવવા લાગ્યા. કોઈ ફળ લાવતું, કોઈ ફૂલ, તો કોઈ બસ પગ અડીને આશીર્વાદ લેવા હતું. અને શારદા દેવી તે દરેક આવનારને બસ એટલું જ કહેતા, બેટા, પોતાના મા બાપને ક્યારેય બોજ ન સમજતા. જે મા બાપનું દિલ દુભાવે છે તેનો હિસાબ ઉપરવાળો પોતે કરે છે. મેં જોયું છે, કેસ ચાલ્યો, એજન્ટ ગુડ્ડુ સરકારી ગવાહ બની ગયો, નકલી ડૉક્ટર પકડાઈ ગયો. અને સૌથી ભારે ક્ષણ એ હતી જ્યારે વ્હીલચેર પર બેઠેલા કીમોની અશક્ત બનેલા શારદા દેવીને ગવાહી આપવી પડી. કઠોડામાં ઊભેલા પોતાના જ પુત્ર તરફ જોઈને તેમનો અવાજ ધ્રુજો પણ તૂટ્યો નહીં. તેમણે સત્ય કહી દીધું, પૂરું સત્ય. મોહન નજર ઊંચી ન કરી શક્યો. અને પછી જજ સાહેબે ફેસલો સંભળાવ્યો, આ મામલો ફક્ત અપરાધનો નથી, સંબંધોની હત્યાનો છે. મોહનકુમાર અને રજનીને હત્યાનો પ્રયાસ, ધોખાધડી અને ગુનાહી સાજિશ માટે દોષી ઠેરવતા અદાલત 7 વર્ષની મજૂરી સાથેની કેદની સજા ફટકારે છે. રજની અદાલતમાં ચીસ પાડતી રહી અને મોહન પથ્થર બનીને ઊભો રહ્યો. લોખંડનો દરવાજો બંધ થઈ ગયો અને 1 કરોડનું સપના અંધારી કોટડીમાં દફન થઈ ગયું. મહિનાઓ વીતી ગયા. શારદા દેવીની કીમોથેરેપી પૂરી થઈ અને મિત્રો, ડૉક્ટર માથુરે જે દિવસે રિપોર્ટ હાથમાં આપ્યો તેમની આંખો પણ ભીની હતી. માતાજી, તમે કેન્સર સામેની જંગ જીતી ગયા છો. તમે પૂરી રીતે સ્વસ્થ છો.
મિત્રો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હોસ્પિટલના સ્ટાફે તાળીઓ પાડી. કવિતાએ અમ્માને પેટી લીધા, પણ રજા મળવાના દિવસે એક સવાલ હવામાં તરી રહ્યો હતો. હવે અમ્મા જશે ક્યાં? કવિતાએ કહ્યું, અમ્મા તમે મારી સાથે ચાલો મારા ઘરે. શારદા દેવીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને ભીની મુસ્કાન સાથે બોલ્યા, ના બેટી, તે પારકી થઈને જે કર્યું એ પોતાના પર નથી કરતા, પણ હવે મારે કોઈના પર બોજ નથી બનવું, ના પોતાના પર, ના પોતાનાથી પણ વધીને પોતાના થયેલા પર. હું વૃદ્ધાશ્રમ જઈશ, ત્યાં મારા જેવા બીજા પણ હશે. અમે એકબીજાનું દુઃખ વેચી લઈશું. અને સાંભળ, બોજ એવો છે બેટી જે બીજાના સહારે જીવે. હું હવે કોઈના સહારે નહીં, મારા સ્વાભિમાનના સહારે જીવીશ. તેમણે પોતાનું પૂર્વજોનું મકાન ભાડે આપી દીધું અને ભાડાના પૈસા સાડીના પલ્લુમાં બાંધતા બોલ્યા, આ રૂપિયા નથી, આ મારી ઇજ્જત છે. હવે શારદા કોઈની આગળ હાથ નહીં ફેલાવે. વૃદ્ધાશ્રમમાં શારદા દેવી ધીમે ધીમે ગોઠવાઈ ગયા. ત્યાં તેમના જેવા ઘણા વૃદ્ધો હતા. કોઈને દીકરાઓએ કાઢી મૂક્યા હતા, તો કોઈને વહુએ. સાંજ સાથે બેસીને વીતતી સુખ દુઃખ વહેંચાતા. શારદા દેવી અનાથ બાળકો માટે સ્વેટર વણતા, આશ્રમના રસોડામાં મદદ કરાવતા અને દર એકાદશીએ બધાને પોતાના હાથની ખીર ખવડાવતા. કવિતા દર રવિવારે મળવા આવતી, ફળ લાવતી, અમ્માની પસંદગીનો ચમેલીનો ગજરો લાવતી. અને જ્યારે કવિતાના લગ્ન નક્કી થયા તો તે સૌથી પહેલાં આશ્રમ આવી અને અમ્માના પગમાં બેસીને બોલી, અમ્મા, માં હોત તો લગ્ન મારા માથા પર હાથ રાખત. હવે એ હાથ તમે રાખશો. મિત્રો, કવિતાના લગ્નમાં શારદા દેવીએ માનું સ્થાન લીધું, હળદર લગાવી આશીર્વાદ આપ્યા અને વિદાય વખતે બંને ગળે મળીને એવી રીતે રડ્યા જાણે સાચે જ મા બેટી છૂટી પડી રહ્યા હોય. શારદા દેવીએ એ રાત્રે પતિની તસવીરને કહ્યું, જોયું જી, જેને જન્મ આપ્યો એ પારખો નીકળ્યો અને જેને ભગવાને મોકલી એ બેટી બની ગઈ. તમારી શારદા હવે એકલી નથી. બીજી તરફ જેલની કોટડીમાં મોહન દર રાત્રે પડખા પહેરવતો. તેને બાળપણનું યાદ આવતું, માનો ખોળો, માના હાથનું ખાવાનું, તાવવાળી એ રાતો, અને પછી યાદ આવતો એ ખુલ્લો વાયર, એ તેલવાળી સીડીઓ અને તેની રૂહ કાંપી ઉઠતી. રજની પરથી તેનો મોહ પૂરી રીતે ભંગ થઈ ચૂક્યો હતો. જેલમાં તેને છૂટાછેડાના કાગળો મોકલી દીધા. પશ્ચાતાપની આગમાં તેનો બધો લોભ, બધું અભિમાન બળીને રાખ થઈ ગયું. સારા વર્તનને કારણે સજા થોડી ઓછી થઈ અને 5 વર્ષ પછી તે બહાર આવ્યો, તૂટેલો, વિખરાયેલો અને આંખોમાં ફક્ત એક જ શોધ લઈને, માં. ભાડુઆતો પાસેથી સરનામું લઈને તે વૃદ્ધાશ્રમ પહોંચ્યો. પાસે સામે બગીચામાં સફેદ સાડીમાં તેની માં બેઠી હતી. વૃદ્ધ બેનપણીઓ વચ્ચે હસતી, ચહેરા પર એવો સંતોષ જે તેને એ ઘરમાં ક્યારેય નહોતો જોયો. મોહન દોડીને તેના પગમાં પડી ગયો, માં, મને માફ કરી દે, હું દર રાત્રે મરું છું, માં. દર રાત્રે બસ એકવાર કહી દેશે કે માફ કર્યો. શારદા દેવી એક ક્ષણ માટે સદબત થઈ ગયા. પછી કાંપતા હાથે તેને ઊભો કર્યો, માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, ઊભો થા બેટા, માં છું, જાજો સમય નારાજ નહીં રહી શકું. કાનૂને તને સજા આપી, પણ તારો આ પસ્તાવો જ તારી અસલી સજા છે, અને આજ તારી શુદ્ધિ પણ છે. મોહને આશા સાથે કહ્યું, માં, ઘરે ચાલ, હું તને લેવા આવ્યો છું. શારદા દેવીએ ફીકી મુસ્કાન સાથે માથું હલાવ્યું. ના બેટા, માફ કર્યો છે, પણ ભૂલી નથી શકતી. જે દિવાલોમાં મારા મોતનો સોદો થયો, ત્યાં હવે મારું મન નહીં લાગે. મારો પરિવાર હવે અહીં છે, જ્યાં મને બોજ નહીં, માણસ સમજવામાં આવે છે. તું જા, મહેનત કર, સારો માણસ બન. આજ આ માની તારા માટે છેલ્લી દુઆ છે. મોહન મોડે સુધી માનો ચહેરો જોતો રહ્યો. પછી ભારે પગલે પાછો ફરી ગયો. છાતીમાં પાપોનો બોજ અને દિલમાં માની માફીનો એક નાનકડો દીવો. અને શારદા દેવી તેમને આકાશ તરફ જોયું અને ધીમેથી મુસ્કુરાયા. સાંભળો છો જી, તમે વચન નિભાવી દીધું. 7 જન્મ શું, તમે તો ઉપર જઈને પણ મારો હાથ પકડી રાખ્યો. આજ તો છે ઈશ્વરની લીલા. દોસ્તો, એક એવી જ કહાની સંભળાવું છેલ્લા સુધી જોજો. તો રાત્રે મારા પતિના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. ડૉક્ટરે કહ્યું હતું કે જો ઓપરેશનમાં મોડું થશે તો કંઈ પણ થઈ શકે છે. ધ્રુજતા હાથે મારા જ દીકરાની સામે ખોળો ફેલાવીને ઊભી હતી. મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે બેટા, તારા પપ્પાના ઈલાજ માટે પૈસા જોઈએ છે, અને મારે એ જ દીકરાએ, જેને મેં મારું લોહી બાળીને ઉછેર્યો હતો, મારી આંખોમાં જોઈને કહ્યું કે મારી પાસે પૈસા નથી. જો આટલી જ જરૂર હોય તો જઈને ભીખ માગો, પણ મારી પાસે નહીં. એક વાક્ય મારી 40 વર્ષની તપસ્યાને રાખ કરી દીધી. પરંતુ મિત્રો, તે જ રાત્રે આંસુઓથી ભીંજાયેલી એ માં એક એવો નિર્ણય લીધો જેની તેના દીકરાએ સપનામાં પણ કલ્પના કરી નહોતી. એક એવો નિર્ણય જેને ના ફક્ત મારા પતિનો જીવ બચાવ્યો, પરંતુ મારા દીકરાને જિંદગીભર યાદ રહે તેવો પાઠ પણ બનાવ્યો. આ વાર્તા ફક્ત મારી નથી, આ એ દરેક મા બાપની વાર્તા છે જે પોતાની ઓલાદના ભરોસે પોતાનું બધું જ લૂંટાવી દે છે. એટલા માટે આ વાર્તાને અંત સુધી જરૂર જુઓ, કારણ કે એનો અંત તમારી આંખો પણ ભીની કરી દેશે અને તમને જીવવાની એક નવી હિંમત પણ આપી જશે. મારું નામ સાવિત્રી દેવી છે, ઉંમર 62 વર્ષ. આજે હું તમને મારી જિંદગીની વાર્તા સંભળાવવા જઈ રહી છું, જેને યાદ કરીને આજે પણ મારું કાળજું કંપી ઉઠે છે.
પરંતુ વાર્તાને સમજવા માટે તમારે મારી સાથે 40 વર્ષ પાછળ ચાલવું પડશે. એ નાના એવા કસ્બામાં જ્યાંથી મારી જિંદગીની શરૂઆત થઈ હતી. હું એક સાધારણ પરિવારની દીકરી હતી, પરંતુ ભણવા લખવાનો શોખ બાળપણથી હતો. MBA કર્યું, પછી B.Ed કર્યું અને મારા કસ્બાની સરકારી શાળામાં શિક્ષિકા બની ગઈ. લોકો મને સાવિત્રી મેડમ કહીને બોલાવતા હતા અને વિશ્વાસ માનો, એ સંબોધનમાં મને મારી પૂરી ઓળખ મહેસૂસ થતી હતી. સવારે સ્કૂલની ઘંટડી વાગતી, બાળકોનો કિલકલાટ ગુંજતો અને હું બ્લેકબોર્ડ પર ચોકથી અક્ષર લખતા વિચારતી કે આનાથી સુંદર જિંદગી બીજી શું હોઈ શકે. પછી મારા લગ્ન દીનાનાથજી સાથે થયા. તે વીજળી વિભાગમાં એક નાની પોસ્ટ પર કામ કરતા હતા. પગાર ઓછો હતો, પણ એમનું દિલ કોઈ રાજાની કમ નહોતું. મિત્રો, આજકાલની પેઢીને કદાચ વિશ્વાસ ના થાય, પણ અમારા જમાનામાં મોહબ્બત શબ્દોથી નહીં, કામોથી થતી હતી. લગ્નની પહેલી રાત્રે તેમણે મને ફક્ત એક જ વાત કહી હતી, સાવિત્રી, હું તમને મહેલ નથી આપી શકતો, ઘરેણાં નથી આપી શકતો, પણ એક વાદો કરું છું કે આ ઘરમાં તમારી આંખમાં ક્યારે આંસુ નહીં આવવા દઉં. અને જો ક્યારે આવ્યા તો પણ તેને લૂછવા માટે સૌથી પહેલો હાથ મારો હશે. અને તેમને પોતાનો વાદો નિભાવ્યો. જ્યારે હું સ્કૂલેથી થાકેલી પાછી ફરતી, ત્યારે તેઓ ચૂપચાપ ચૂલા પર ચા બનાવી દેતા. એ જમાનામાં જ્યારે પુરુષનું રસોડામાં જવું પણ લોકોને અજીબ લાગતું હતું. શ્રાવણમાં જ્યારે પહેલો વરસાદ પડતો ત્યારે તેઓ છત પરથી મને સાદ પાડતા કે સાવિત્રી, ઉપર આવો, વરસાદ એકલા ભીંજાવા માટે નથી હોતો. અને અમે બંને ત્યાં છત પર ભીંજાતા હસતા અને તેઓ મારા ભીના વાળમાંથી ટપકતું પાણી જોઈને કહેતા કે તને જોઈને તો લાગે છે ભગવાને નવરાશમાં તમને બનાવ્યા છે. હું શરમાઈ જતી. તેઓ મોટેથી હસી પડતા. દરેક કરવા ચોથ પર તેઓ પણ મારી સાથે ભૂખ્યા રહેતા. હું પૂછતી કે તમે કેમ ભૂખ્યા છો? તો કહેતા કે જે સ્ત્રીની લાંબી ઉંમરની દુઆ પૂરો પરિવાર માંગે છે, તેની ભૂખમાં સાથ આપવો તો મારી ફરજ છે. મિત્રો, આ જ હતી અમારી મોહબ્બત. કહ્યા વગર, બતાવ્યા વગર, બસ નિભાવવામાં આવતી મોહબ્બત. લગ્નના 3 વર્ષ પછી અમારા આંગણામાં કિલકલારી ગુંજી. અમારો દીકરો થયો રજત. જે દિવસે એ જન્મ્યો, દીનાનાથજી આખા મોહલ્લામાં લાડુ વેચ્યા હતા. ઉધાર લઈને મેં ટોક્યો તો બોલ્યા, પગલી દીકરો એક જ વાર જન્મ લે છે, ઉધાર તો જિંદગીભર ચૂકવી શકાય છે. કાશ તે દિવસે અમને ખબર હોત કે આ જ દીકરો એક દિવસ આપણને ઉધારની જિંદગી જીવવા માટે મજબૂર કરી દેશે. રજતના જન્મ પછી મારી જિંદગીની દિશા જ બદલાઈ ગઈ. તે બાળપણથી જ નબળો હતો, વારંવાર બીમાર પડતો. સ્કૂલની નોકરી અને બીમાર બાળક બંને સાથે સાચવવા મુશ્કેલ થઈ રહ્યા હતા. અને પછી એક દિવસ મેં નિર્ણય લીધો જે દરેકમાં લે છે. મેં મારી નોકરી છોડી દીધી. જે દિવસે મેં સ્કૂલમાં રાજીનામું આપ્યું, તે દિવસે હું સ્કૂલના ગેટ ઉપર ઊભી રહીને ખૂબ રોઈ હતી. હેડમાસ્ટર સાહેબે કહ્યું હતું, સાવિત્રી મેડમ, વિચારી લો, તમારા જેવા ટીચર વર્ષોમાં એકવાર મળે છે. અને મેં આંસુ લૂછીને કહ્યું હતું, માસ્તરની તો ફરી પણ બની જઈશ સાહેબ, પણ મા બનવાનો સમય નીકળી ગયો તો ક્યારે પાછો નહીં આવે. તે દિવસથી મારી દુનિયા ફક્ત રજત હતો. એનું ભણતર, એનું ખાવાનું, એની તંદુરસ્તી. દીનાનાથજી દિવસ રાત ઓવરટાઈમ કરતા. મને આજે પણ યાદ છે શિયાળાની એ રાતો જ્યારે તેઓ 10 વાગે સાયકલ પર પાછા ફરતા. આ ઠંડીથી નીલા પડી ગયા હોય અને હું તેમના હાથ મારી હથેળીઓમાં લઈને ગરમ કરતી. તેઓ મુસ્કુરાઈને કહેતા, જોજે સાવિત્રી, અમારો રજત એક દિવસ ખૂબ મોટો માણસ બનશે. પછી અમે બંને ગડપણમાં આરામથી બેસીને ચા પીશું અને એની પ્રગતિ જોઈશું. આ જ સપનું હતું અમારું. બસ આ જ એક સપનું. રજત ભણવામાં ખરેખર હોશિયાર નીકળ્યો. 10મા ધોરણમાં તેને આખા જિલ્લામાં નામ રોશન કર્યું. 12મા પછી તેને કહ્યું, પપ્પા, મને મોટા શહેરમાં જઈને એન્જિનિયરિંગ કરવું છે. ફી સાંભળીને એક પળ માટે અમારા પગતળેની જમીન સરકી ગઈ. પરંતુ દીનાનાથજીએ રાત્રે મને કહ્યું, સાવિત્રી, તમારા ઘરેણાં. તેઓ વાત પૂરી પણ નહોતા કરી શક્યા કે મેં કબાટ ખોલીને મારો આખો ઘરેણાંનો ડબ્બો તેમના હાથમાં મૂકી દીધો. ફક્ત મંગળસૂત્ર રાખ્યું, બાકી બધું વેચી દીધું. મારી માએ આપેલી કાનની બાલીઓ, લગ્નના કંગન, બધું જ. તે રાત્રે દીનાનાથજીની આંખોમાં આંસુ હતા. તેમણે મારો હાથ પકડીને કહ્યું, એક દિવસ તને આનાથી બમણા ઘરેણાં બનાવી આપીશ. મેં હસીને કહ્યું, મને ઘરેણાં નથી જોઈતા. મારો દીકરો જ મારો દાગીનો છે. કાશ હું જાણતી હોત કે ઘરેણાં તો લોખંડની તિજોરીમાં સુરક્ષિત છે, પણ ઓલાદરૂપી દાગીનો ક્યારે પિત્તળ નીકળી જાય એ કોઈ નથી જાણતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. 4 વર્ષ રજત શહેરમાં ભણ્યો. દર મહિને પૈસા મોકલવા માટે અમે શું ના કર્યું. દીનાનાથજીએ પોતાની દવાઓ સુધી છોડી દીધી. તેમણે બ્લડ પ્રેશરની ફરિયાદ શરૂ કરી ચૂકી હતી, પરંતુ તેઓ કહેતા, અરે કંઈ નથી થતું, દેશી નુસ્ખા કાપી છે. હું મોહલ્લાના બાળકોને ટ્યુશન બનાવવા લાગી. 5 રૂપિયા, 10 રૂપિયા જે મળતા જોડતી ગઈ. તહેવાર પર અમે બંને જૂના કપડામાં જ ખુશ રહેતા, પરંતુ રજત માટે દર મહિને મની ઓર્ડર સમયસર જતો. આજ તો મા બાપ હોય છે મિત્રો, પોતે અંધારામાં રહીને ઓલાદ માટે દીવો પ્રગટાવે છે. પછી એ દિવસ આવ્યો જેની અમને વર્ષોથી રાહ હતી.
રજતને નોકરી મળી ગઈ, મોટા શહેરની મોટી કંપનીમાં મોટી તનખા પર. જે દિવસે એનો ફોન આવ્યો, પપ્પા મને જોબ મળી ગઈ, તે દિવસે દીનાનાથજી મંદિરમાં ઘંટ વગાડીને રોયા હતા, ખુશીના આંસુ. તેમણે મને કહ્યું, જોયું સાવિત્રી, મેં કહ્યું હતું ને, આપનો તપ સફળ થઈ ગયો. 2 વર્ષ પછી રજતના લગ્ન થયા, એની જ પસંદગીની છોકરી પાયલ સાથે. ભણેલી ગણેલી શહેરની છોકરી. અમે ખુલ્લા દિલથી વહુનું સ્વાગત કર્યું. મેં મારું મંગળસૂત્ર છોડીને જ એક જોડી બાલીઓ ફરીથી બનાવી હતી, તે પણ વહુને મોં દિખાઈમાં આપી દીધી. મિત્રો, લગ્ન પછી રજતે કહ્યું, મા પપ્પા, હવે તમે ગામડામાં એકલા શું કરશો? અમારી સાથે શહેર ચાલો, હું ફ્લેટ લઈ રહ્યો છું, ડાઉન પેમેન્ટમાં થોડી મદદ કરી દો, પછી અમે બધા સાથે રહીશું. તમારી સેવા કરવી હવે અમારી ફરજ છે. મિત્રો, સેવા અને ફરજ આ 2 શબ્દો સાંભળીને કયા મા બાપના પીગળી જાય. દીનાનાથજીએ પોતાની નિવૃત્તિનું આખું ફંડ કાઢીને દીકરાના ફ્લેટનું ડાઉન પેમેન્ટ ભરી દીધું. ગામનું બાપ દાદાનું ઘર વેચી દીધું. મારી જિંદગીભરની કમાણી એ ફ્લેટના પાયામાં જતી રહી, એ ભરોસા સાથે કે આ પાયો અમારા ગડપણનો સારો બનશે. અમને શું ખબર હતી કે અમે અમારા જ પૈસાથી પોતાના માટે પિંજરું ખરીદી રહ્યા છીએ. શરૂઆતના મહિના ખરેખર સપના જેવા હતા. નવો ફ્લેટ, સાથે બેસીને જમવાનું, હસી મજાક. પાયલ પણ મમ્મીજી કરતી થાકતી નહોતી. પરંતુ મિત્રો, સમયનો રંગ બદલાતા વાર નથી લાગતી. ધીમે ધીમે ઘરનું હવામાન બદલાવા લાગ્યું. પહેલાં નાની નાની વાતો, અમ્મીજી તમે ટીવીનો અવાજ ધીમો રાખો, અમને ડિસ્ટર્બ થાય છે. પછી પપ્પાજી તમે બાલ્કનીમાં મત બેસો, સોસાયટીવાળા શું વિચારશે? પછી અમારો સામાન ડ્રોઈંગ રૂમમાંથી હટાવીને પાછળના નાના રૂમમાં પહોંચાડી દેવામાં આવ્યો. તમને શાંતિથી રહેશે ત્યાં? શાંતિ નહીં મિત્રો, એ અમારો વનવાસ હતો. અમારા આજ ખરીદેલા ઘરમાં પછી રજતના ઘરે દીકરો થયો, અમારો પૌત્ર આયુષ. કંઈક સમય માટે લાગ્યું કદાચ ઘરમાં ફરીથી રોનક પાછી આવી જશે. અને સાચું કહું તો આયુષ્ય જ હતો જે અમને બેપનાહ પ્રેમ કરતો હતો. દાદી વાર્તા સંભળાવો, દાદીજી ખભા પર બેસાડો, એ માસૂમ જ અમારા ગડપણની એકમાત્ર ખુશી હતો. પરંતુ પાયલને આ પણ પસંદ નહોતું. આયુષને ગંવાર વાતો મત શીખવો, એને ઇંગ્લિશ મીડિયમના તોર તરીકા શીખવવાના છે. ધીમે ધીમે પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ કે અમારા ખાવા પીવાનો પણ હિસાબ થવા લાગ્યો. રસોડા પર પાયલનું રાજ થઈ ગયું. અમને સમયસર ખાવાનું મળવાનું બંધ થઈ ગયું. ક્યારેક વધ્યું ઘટ્યું, ક્યારેક વાસી, અને ક્યારેક એ પણ નહીં. દીનાનાથજીનું પેન્શન આવતું નહોતું, કારણ કે તેમણે આખું ફંડ એકસાથે કાઢીને દીકરાને આપી દીધું હતું. અમે પૂરી રીતે એમના પર નિર્ભર થઈ ચૂક્યા હતા. અને મિત્રો, આ વાત ગાંઠે બાંધી લેજો, આ દુનિયામાં નિર્ભરતાથી મોટો કોઈ અભિશાપ નથી. જે દિવસે તમે બીજાના મોહતાજ થયા, તે દિવસથી તમારી ઇજ્જતની ગણતરી બંધ થઈ જાય છે. ચાલો, સામે તમારી પોતાની ઓલાદ જ કેમ ના હોય. દીનાનાથજીની તબિયત હવે બગડવા લાગી હતી. વર્ષોની મહેનત, દવાઓની ઉપેક્ષા અને હવે આ અપમાન, બધું જ તેમના દિલ પર બોજ બનતું જતું હતું. તેઓ મને કહેતા, સાવિત્રી, ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. પણ હું એમની આંખો વાંચતા જાણતી હતી. 40 વર્ષ સાથે જીવ્યા પછી શબ્દોની જરૂર નથી રહેતી મિત્રો, આંખો જ બધું કહી દે છે. અને એમની આંખો કહી રહી હતી કે તેઓ અંદરથી તૂટી ચૂક્યા છે. પછી આવી અશુભ સાંજ જે મારી જિંદગીનો સૌથી કાળો અધ્યાય બની ગઈ. એ સાંજે દીનાનાથજી બાલ્કનીમાંથી પાણીનો ગ્લાસ લેવા ઊભા થયા અને અચાનક એમનો હાથ છાતી પર ગયો. ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો અને તેઓ લથડિયા ખાઈને ત્યાં જ પડી ગયા. હું ચીસ પાડી ઉઠી, અને શું થયું તમને? મારી ચીસ સાંભળીને રજત અને પાયલ બહાર આવ્યા. પડોશીઓની મદદથી અમે તેમને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરોએ તપાસ કરી અને જે બતાવ્યું એને મારા પગ તળેથી જમીન સરકાવી દીધી. આમના દિલની 2 નસો લગભગ બંધ છે. વહેલામાં વહેલી તકે બાયપાસ ઓપરેશન કરવું પડશે. ખર્ચ લગભગ 4.5 લાખ રૂપિયા આવશે. અને મોડું કરશો નહીં, બીજો એટેક જાનલેવા આવી શકે છે. 4.5 લાખ? હું સાંભળીને સતબત ઊભી રહી ગઈ. અમારી પાસે તો 450 રૂપિયા પણ નહોતા. બધું જ તો અમે દીકરાને આપી ચૂક્યા હતા, ઘરેના ફંડ, ઘર, જિંદગી, બધું જ. પરંતુ મારા મનમાં જરાય ગભરાટ નહોતો, કારણ કે મને ભરોસો હતો કે મારો દીકરો છે, એ બધું સંભાળી લેશે. આખરે એના જ ફ્લેટના પાયામાં અમારી કમાણી લાગેલી છે. આખરે અમે તો એને આ કાબિલ બનાવ્યો છે. તે રાત્રે હોસ્પિટલથી પાછી ફરીને જ હું રજતના રૂમ બહાર ઊભી રહી. અંદરથી પાયલનો અવાજ આવી રહ્યો હતો, જુઓ રજત, સાફ વાત છે, 4.5 લાખ કોઈ મજાક નથી. આપણી EMI ચાલી રહી છે. આયુષના સ્કૂલની ફી છે. આવતા મહિને આપણે યુરોપ ટ્રીપ પર જવાનું છે. બુકિંગ થઈ ચૂક્યું છે. અને આમ પણ આ ઉંમરે ઓપરેશન કરાવી પણ લીધું તો કેટલા દિવસ જીવશે? પૈસા પાણીમાં જશે. મિત્રો, પૈસા પાણીમાં જશે. એક વહુ પોતાના સસરાના જીવ વિશે કહી રહી હતી કે પૈસા પાણીમાં જશે. મારું કાળજું ફાટી જવા જેવું થયું. પણ મેં મારી જાતને સંભાળી. મને ખાતરી હતી કે મારો રજત એવું નહીં કરે. મેં દરવાજો ખટખટાવ્યો. અંદર ગઈ. હાથ જોડીને, ખોળો ફેલાવીને મેં મારા દીકરાની સામે કહ્યું, બેટા, તારા પપ્પાની જિંદગીનો સવાલ છે. ડૉક્ટરે કહ્યું કે મોડું થશે તો? બેટા, 4.5 લાખની વ્યવસ્થા કરી દે. હું વાદો કરું છું, અમે 1-1 રૂપિયો ચૂકવી દઈશું. હું ટ્યુશન ભણાવીશ, સીવણકામ કરીશ.
પણ અત્યારે તારા પપ્પાને બચાવી લે બેટા. રજતે એક નજર પાયલ તરફ જોઈ, પછી મારી તરફ, અને પછી એણે એ શબ્દો કહ્યા જે આજે પણ રાતના સન્નાટામાં મારા કાનમાં ગુંજે છે. માં, મારી પાસે પૈસા નથી, અને હોત તો પણ હું મારા બાળકનું ભવિષ્ય દાર પર લગાવીને એક ગરડા માણસના ઓપરેશન પર ના લગાવી શકું. એટલી જ જરૂર છે ને પૈસાની, તો જાઓ ભીખ માગો, પણ મારી પાસે નહીં. મિત્રો, એક ક્ષણે મને એવું લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં પીગળેલું શીશું રેડી દીધું હોય. મારો ફેલાયેલો આંચળ હવામાં જ રહી ગયો. જે દીકરાને 9 મહિના ગર્ભમાં રાખ્યો, જેની એક છીંક પર રાત પર જાગી, જેના માટે મારી નોકરી, મારા દાગીના, મારા સપના બધું કુરબાન કરી દીધું, એ જ દીકરાએ પોતાની માને કહ્યું, જાઓ જઈને ભીખ માગો. અને પાછળ ઊભેલી પાયલના હોઠ પર એક હળવી મુસ્કાન હતી, જાણે એને આજ સાંભળવાની રાહ હતી. હું ચૂપચાપ એ રૂમમાંથી બહાર આવી ગઈ. ના રડી, ના ચીસો પાડી. મિત્રો, કેટલાક દર્દ એટલા ઊંડા હોય છે કે આંસુ પણ તેમની સામે ના પડી જાય છે. હું હોસ્પિટલ પહોંચી. દીનાનાથજી પલંગ પર સૂતા હતા. ઓક્સિજન લાગેલો હતો, ચહેરો પીળો. મને જોતા જ એમણે એક નબળી મુસ્કાન આપી અને ધીમેથી પૂછ્યું, રજત, પૈસાની વ્યવસ્થા કરી રહ્યો છે ને? બતાવો. મિત્રો, શું જવાબ આપતી હું? કેવી રીતે કહેતી કે જે દીકરા પર તમે જીવ ન્યોછાવર કરો છો, તેને તમારા જીવની કિંમત યુરોપ ટ્રીપ કરતાં પણ ઓછી આંકી છે. મેં એમનો હાથ પકડ્યો અને કહ્યું, આ વ્યવસ્થા થઈ જશે, તમે બસ સાજા થવાનું વિચારો. એ રાતે હું હોસ્પિટલના સ્ટૂલ પર બેસી રહી, એમનો હાથ મારા હાથમાં લઈને, અને તેઓ ઊંઘમાં પણ બડબડી રહ્યા હતા, સાવિત્રી, તારી આંખમાં આંસુ નહીં આવવા દઉં. 40 વર્ષ જૂનો વાયદો તેઓ બેભાન અવસ્થામાં પણ નિભાવી રહ્યા હતા, અને હું વિચારી રહી હતી કે જે માણસે આખી જિંદગી મારા આંસુઓની રખવાળી કરી, શું હું શ્વાસોની રખવાળી ન કરી શકું? અને મિત્રો, એ જ રાતે હોસ્પિટલના એ અંધારા ખૂણામાં 62 વર્ષની એ તૂટેલી સ્ત્રીએ એક નિર્ણય લીધો. હવે એવો નિર્ણય જે તેની ઓલાદે સપનામાં પણ નહોતો વિચાર્યો. જો તમે આ માના દર્દને અનુભવી રહ્યા છો તો એક ક્ષણ રોકાઈને આ વિડીયોને લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સત્ય એ જ છે મિત્રો, અમારી વાર્તા જોનારા હજારો લોકોમાંથી ખૂબ ઓછા લોકો જ ચેનલને સબસ્ક્રાઈબ કરે છે. તમારું એક નાનું સબસ્ક્રિપ્શન અમારા માટે ખૂબ મોટું પ્રોત્સાહન બને છે, જેથી અમે આવી સત્ય અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ તમારી સુધી પહોંચાડતા રહીએ. તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને વાર્તામાં પાછા ફરો, કારણ કે હવે શરૂ થાય છે આ વાર્તાનો સૌથી જબરજસ્ત વળાંક. મિસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. બીજી સવારે હું સીધી ઘરે ગઈ. રજત ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો. હું તેની સામે ઊભી રહી અને ખૂબ શાંત અવાજમાં બોલી, રજત, તે કાલે કહ્યું હતું કે જઈને ભીખ માગો. ઠીક છે બેટા, હું માગીશ, પરંતુ ભીખ નહીં, હું એ માગીશ જે મેં આ દુનિયાને વર્ષો પહેલાં આપ્યું હતું. અને યાદ રાખજે, જે દિવસે હું આ દરવાજાથી નીકળીશ ને એ દિવસ પછી તને તારી માનો ફેલાયેલો આંચળ ક્યારેય નહીં દેખાય. દેખાશે તો પક્ષે એનું ટટ્ટાર માથું. રજતે મજાક ઉડાવતા કહ્યું, શું કરશો માં? આ ઉંમરે નોકરી આપશે કોઈ? 62 વર્ષની ડોશીને? અને પાયલ હસી પડી. મેં કંઈ ન કહ્યું. મિત્રો, કેટલાક જવાબ શબ્દોથી નહીં, સમયથી આપવામાં આવે છે. મેં મારી તિજોરી ખોલી. તેમાં બસ 3 વસ્તુઓ બચી હતી. મારું મંગળસૂત્ર, મારી બીએડની ડિગ્રીની જૂની ફાઇલ અને સ્કૂલના જમાનાનું મારું એ રજિસ્ટર જેમાં મારા ભણાવેલા બાળકોના નામ લખેલા હતા. મેં મંગળસૂત્રને માથે લગાવ્યું. માફ કરજો જી, તમારી નિશાની ગીરવે મૂકી રહી છું. તમારા શ્વાસ પાછા લાવવા માટે મેં મંગળસૂત્ર ગીરવે મૂક્યું છે. 80,000 મળ્યા. હોસ્પિટલ જઈને પૈસા જમા કરાવ્યા અને ડૉક્ટરના પગ પકડી લીધા. ડૉક્ટર સાહેબ, ઓપરેશન શરૂ કરાવો, બાકીના પૈસા હું લાવીશ. હું એક શિક્ષક છું અને શિક્ષક ક્યારેય ખોટો વાયદો નથી કરતો. એ ડૉક્ટરે એક ક્ષણ મારી સામે જોયું અને ખબર નહીં મારી આંખમાં શું દેખાયું કે એમણે કહ્યું, ઠીક છે માતાજી, અમે દવાઓથી એમને સ્થિર રાખીએ છીએ. 10 દિવસનો સમય છે તમારી પાસે. 10 દિવસ, 5 લાખ અને એક 62 વર્ષની સ્ત્રી. મિત્રો, હિસાબ લગાવો અશક્ય હતું ને, પરંતુ તમે માનો હિસાબ ન લગાવ્યો. માં જ્યારે નક્કી કરી લે છે ત્યારે પહાડ પણ રસ્તો આપી દે છે. બીજી સવારે હું સોસાયટીના પાસેના પાર્કમાં ગઈ. ત્યાં એક ઝાડ નીચે મેં એક કોથળો પાથર્યો. એક નાનું બ્લેકબોર્ડ રાખ્યું જે ભંગારવાળા પાસેથી ₹20 ખરીદ્યું હતું, અને એક પૂઠા પર લખીને ટીંગોળી દીધું, સાવિત્રી મેડમની પાઠશાળા. ગરીબ બાળકો માટે ફી જે દિલથી આપી દો, બાકીના બાળકો માટે ₹100 મહિનો. પહેલા દિવસે કોઈ ના આવ્યું. લોકો હસતા હસતા નીકળી ગયા. ડોશી સઠિયાઈ ગઈ છે. બીજા દિવસે 2 બાળકો આવ્યા, રિક્ષાવાળાના બાળકો જે સ્કૂલમાં નાપાસ થઈ રહ્યા હતા. મેં એમને એવી રીતે ભણાવ્યા જાણે વર્ષોથી તરસાયેલી ધરતી પર વરસાદ વરસ્યો હોય. મિત્રો, ચોક જ્યારે 40 વર્ષ પછી મારી આંગળીઓમાં આવ્યો ને, તો એવું લાગ્યું જાણે વિખૂટું પડી ગયેલું કોઈ પોતાનું પાછું આવી ગયું હોય. ત્રીજા દિવસે 5 બાળકો હતા, અઠવાડિયામાં 15. હું સવારે પાર્કમાં ભણાવતી, બપોરે હોસ્પિટલમાં દીનાનાથજી પાસે બેસતી, એમને પોતાના હાથે રાબ ખવડાવતી અને સાંજે ફરી બાળકોની બીજી બેન્ચ લેતી.
રાતે સોસાયટીની સ્ત્રીઓના પેટીકોટ અને બ્લાઉઝ સીવતી. ઊંઘ ક્યારે આવતી ક્યારે જતી ખબર જ ન પડતી. હાથમાં ફોલ્લા પડી ગયા, આંખો નીચે ઊંડા ખાડા. પરંતુ મિત્રો, અપમાનની આગ જ્યારે પેટમાં સળગે છે ને, તો થાક અડી પણ નથી શકતો. રજતને જ્યારે ખબર પડી કે તેની માં પાર્કમાં કોથળો પાથરીને ભણાવી રહી છે, તો તે આગ બબૂળા થઈને આવ્યો. માં, તું મારી નાક કપાવી રહી છે. સોસાયટીમાં લોકો શું કહેશે કે રજતની માં ફૂટપાથ પર માસ્તરાણી બનીને બેઠી છે? મેં તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું, નાક બેટા, નાક એ દિવસે કપાયું હતું જે દિવસે એક દીકરાએ પોતાની માને કહ્યું હતું કે જઈને ભીખ માગો. હું તો બસ મારી ઇજ્જત પાછી કમાઈ રહી છું. અને સાંભળ, એ ન ભૂલતો કે હું એ જ ફ્લેટના નીચેના પાર્કમાં ભણાવી રહી છું, જેના પાયામાં મારા દાગીના અને તારા બાપનો પરસેવો લાગ્યો છે. તે તિલમલાઈને જતો રહ્યો. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે જ્યારે માણસ સાચા મનથી મહેનત કરે છે, તો કુદરત પોતે તેનો રસ્તો બનાવવા લાગે છે. 12મા દિવસે મારી જિંદગીમાં ચમત્કાર થયો, જેને બધું બદલી નાખ્યું. એ દિવસે હું પાર્કમાં બાળકોને ગણિત ભણાવી રહી હતી. ત્યારે એક મોટી ગાડી પાર્ક પાસે રોકાઈ. તેમાંથી સૂટ બૂટ પહેરેલા એક આધેડ વયના સાહેબ ઉતર્યા. તો દૂર ઊભા રહીને ખૂબ વાર સુધી મને ભણાવતા જોતા રહ્યા. પછી ધીમે ધીમે નજીક આવ્યા અને અચાનક એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ મારા પગમાં નમી પડ્યા. સાવિત્રી મેડમ, તમે મને ઓળખો નહીં? હું અભય છું મેડમ, ધોરણ 8 વાળો અભય, જેની ફી તમે તમારા પગારમાંથી ભરતા હતા, કારણ કે મારા પિતા દારૂ પીને બધું ઉડાવી દેતા હતા. તમે જ મને કહ્યું હતું, અભય, ગરીબી તારું અતીત છે, તારું ભવિષ્ય નહીં. ભણી લે બેટા, એક દિવસ તું જિંદગીનો બચાવીશ. મેડમ, હું આજે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં હાર્ટ સર્જન છું, ડૉક્ટર અભય વર્મા, અને આ બધું ફક્ત તમારે લીધે. મિત્રો, મારી આંખોમાંથી ગંગા જમુના વહેવા લાગી. જે દુનિયામાં સગો દીકરો ભીખ માંગવાનું કહી રહ્યો હતો, એ જ દુનિયામાં 40 વર્ષ જૂનો એક શિષ્ય પોતાના ટીચરના પગમાં માથું મૂકીને રડી રહ્યો હતો. આજ તો છે આ વાર્તાનો સૌથી મોટો બોધ. તમે જે વાવો છો મિત્રો, એ જ પાછું આવે છે. ક્યારેક મોડું આવે છે, પણ આવે છે જરૂર. અભયે જ્યારે પૂરી વાત સાંભળી, દીનાનાથજીની બીમારી, રજતના શબ્દો, મંગળસૂત્ર, પાર્કની પાઠશાળા, તો તેની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. તેને બસ એટલું જ કહ્યું, મેડમ, કાલે સવારે પપ્પાજીનું ઓપરેશન મારી હોસ્પિટલમાં થશે. અને ખબરદાર, જો પૈસાનું નામ પણ લીધું છે તો. જે સ્ત્રીએ પોતાના પગારમાંથી મારી ફી ભરી, એનું દેવું ચૂકવવાનો મોકો ભગવાને મને જ આપ્યો છે. ઓપરેશન નહીં મેડમ, આ અમારી ગુરુ દક્ષિણા છે. બીજી સવારે દીનાનાથજીએ અભયની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. 5 કલાકનું ઓપરેશન, એ 5 કલાક મેં હોસ્પિટલના મંદિરમાં હાથ જોડીને વિતાવ્યા. અને જ્યારે ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને અભયે બહાર આવીને કહ્યું, મેડમ, પપ્પાજી બિલકુલ સાજા છે, ઓપરેશન સફળ રહ્યું, તો મિત્રો, હું ત્યાં જ જમીન પર બેસી ગઈ. ખુશી પણ ક્યારેક ઢીંચણ તોડી નાખે છે. હોશ આવ્યા પછી દીનાનાથજીએ સૌથી પહેલાં મારો હાથ શોધ્યો. નબળા અવાજમાં બોલ્યા, સાવિત્રી, મેં કહ્યું હતું ને, તારી આંખોમાં આંસુ નહીં આવવા દઉં. જો, પાછો આવી ગયો હું. અને મેં એમના માથાને ચૂમીને કહ્યું, અને મેં પણ તો કસમ ખાધી હતી, તમારી શ્વાસ પાછી લાવીને રહીશ. મિત્રો, આ જ હોય છે સાચો પ્રેમ, જે સુહાગરાતના ફૂલોમાં નહીં, હોસ્પિટલના પલંગ પર પકડેલા હાથોમાં દેખાય છે. પરંતુ વાર્તા એ પૂરી ન થઈ. અભય એક બીજું કામ કર્યું. તેણે પોતાની હોસ્પિટલના ચેરિટી ટ્રસ્ટથી મારી પાર્કવાળી પાઠશાળાને દત્તક લઈ લીધી. એક ભાડાની જગ્યા, બેન્ચ, પુસ્તકો, બ્લેકબોર્ડ અને નામ રાખવામાં આવ્યું સાવિત્રી વિદ્યા મંદિર, ગરીબ બાળકોની મફત પાઠશાળા. મને તેની સંચાલક બનાવવામાં આવી, વિધિવત પગાર પર, અને સાથે બીજી 2 નિવૃત્ત શિક્ષિકાઓ જોડાઈ ગઈ. છાપાવાળા આવ્યા, મારી વાર્તા છપાઈ. 62 વર્ષની ઉંમરે કોથળા પર શરૂ કરી પાઠશાળા આજે સેંકડો ગરીબ બાળકોનો સહારો. શહેરના લોકો મને ફરીથી સાવિત્રી મેડમ કહીને બોલાવવા લાગ્યા. મિત્રો, 40 વર્ષ પછી મને મારી ઓળખ પાછી મળી, અને એ પણ એ વળાંક પર જ્યારે મારા લુઈએ મને ભીખ માગવા મોકલી હતી. મિત્રો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમે બંને દીકરાનું ઘર છોડી દીધું. પાઠશાળાની ઉપર જ એક નાનો રૂમ હતો, ત્યાં જ અમારી નવી દુનિયા વસી. નાનો રૂમ, પરંતુ મિત્રો, તેમાં સુકૂન એટલું મોટું હતું કે દીકરાનો 3 રૂમનો ફ્લેટ તેની આગળ ઝૂંપડી લાગતો હતો. સવારે બાળકોની ગુડ મોર્નિંગ મેડમનો અવાજ, સાંજે દીનાનાથજી સાથે છત પર ચા. તેઓ હવે બાળકોને રામાયણની વાર્તાઓ સંભળાવતા હતા, અને બાળકો તેમને દાદાજી કહેતા થાકતા નહોતા. એક સાંજે વરસાદ પડ્યો, અને તેઓ ધીમેથી બોલ્યા, સાવિત્રી, ઉપર આવ, વરસાદ એકલા ભીંજાવા માટે નથી હોતો. 62 વર્ષની ઉંમરે અમે બંને ફરી છત પર ભીંજાયા, અને મને લાગ્યું જાણે જિંદગી આપણને આપણી જુવાની પાછી આપી દીધી છે. અને બીજી તરફ કુદરત પોતાનો હિસાબ બરાબર કરી રહી હતી. 6 મહિના પછી રજતની કંપનીમાં છણની થઈ. તેની નોકરી જતી રહી. EMI માથે, યુરોપ ટ્રીપનું દેવું અલગ. પાયલના મેણા હવે રજતના ભાગે આવવા લાગ્યા, અને એક દિવસ એ જ રજત, એ જ પાયલ નાનકડા આયુષને લઈને મારી પાઠશાળાના દરવાજે ઊભા હતા. રજતની આંખો નમેલી હતી, ખભા ભાંગી પડેલા. તે મારા પગમાં પડી ગયો.
માં મને માફ કરી દે, મારી નોકરી જતી રહી છે, ફ્લેટના હપ્તા નથી ભરી શકતો, બેંકવાળા ઘર ખાલી કરવાની ધમકી આપી રહ્યા છે, માં મને પૈસાની જરૂર છે. મિત્રો, એક ક્ષણ માટે સમય થંભી ગયો. એ જ શબ્દો, પૈસાની જરૂર છે, બસ બોલવાવાળો બદલાઈ ગયો હતો. હું ચાહતી તો તેની જ ભાષામાં જવાબ આપી શકતી હતી. જઈને ભીખ માંગ, પણ મારી પાસે નહીં. પાયલની નજર જમીનમાં ખૂંપેલી હતી. કદાચ એને પણ એ રાત યાદ આવી રહી હતી. પરંતુ મિત્રો, હું માં હતી અને માં ઓલાદ જેવી ન બની શકે. મેં રજતને ઊભો કર્યો અને કહ્યું, બેટા, હું તને પૈસા આપીશ, પરંતુ ભીખમાં નહીં અને મફતમાં પણ નહીં. સરસ સાંભળ. પહેલી, તું દર રવિવારે આ પાઠશાલા ગરીબ બાળકોને કમ્પ્યુટર ભણાવીશ મફતમાં, જેથી તને યાદ રહે કે આપવામાં કેટલો આનંદ છે. બીજી, જે પૈસા હું આપી રહી છું એ કરે જ છે. જ્યારે કમાવા લાગીએ તો આ પાઠશાલાના બાળકોના પુસ્તકોમાં પાછા વાળજે, મને નહીં. અને ત્રીજી શરત, મેં તેની આંખોમાં જોયું, પોતાના દીકરા આયુષની સામે ક્યારેય પોતાના મા બાપનું અપમાન ન કરતો. કારણ કે બેટા, બાળકો એ જ શીખે છે, જુએ છે. આજે તું જે વાવીશ, ગડપણમાં એ જ કાપીશ. આ મારાથી સારો કોણ જાણી શકે? રજત ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એ દિવસે પહેલીવાર મેં તેના આંસુઓમાં સચ્ચાઈ જોઈ. પાયલે મારા પગ સ્પર્શ કર્યા ધ્રુજતા હાથે, અને બસ એટલું જ કહી શકી, મમ્મીજી, અમને માફ. અને તેનો અવાજ રૂંધાઈ ગયો. નાનકડો આયુષ દોડીને મારી ગોદમાં ચડી ગયો. દાદી, હવે અમે તમારી પાસે જ રહીશું ને? રજતે વાયદો નિભાવ્યો. મિત્રો, દર રવિવારે તે પાઠશાળા આવે છે. કેટલાક મહિનાઓ પછી તેને નવી નોકરી મળી, પહેલાં કરતાં નાની, પરંતુ આ વખતે એનું માથું મોટું નહીં, દિલ મોટું થઈ ચૂક્યું હતું. પહેલી તનખાથી તે 50 બાળકોના પુસ્તકો લઈને આવ્યો અને ચૂપચાપ મારા ચરણોમાં મૂકી દીધા. અમે આજે પણ પાઠશાળાવાળા રૂમમાં જ રહીએ છીએ. પોતાની મરજીથી રજત બોલાવે છે, કરગરે છે, પરંતુ મેં તેને કહ્યું છે, બેટા, હવે સંબંધ અંદરથી નહીં, ઇજ્જતથી નિભાવશે. તું દર રવિવારે આવે એ જ ઘણું છે. આજે જ્યારે હું સાંજે દીનાનાથજી સાથે બેસું છું તો તેઓ મુસ્કરાઈને કહે છે, સાવિત્રી, તે એ દિવસે સાચે જ ભીખ માગી હતી, પરંતુ દીકરા પાસે નહીં, પોતાની કિસ્મત પાસે. અને કિસ્મતે તારી જોડી ભરી દીધી હતી. તો મિત્રો, આ હતી સાવિત્રી દેવીની વાર્તા. એક એવી માની વાર્તા જેને તેના આજ દીકરાએ ભીખ માંગવાનું કહ્યું, અને તેને ભીખની જગ્યાએ પોતાની ખોવાયેલી ઓળખ, પોતાનું આત્મસન્માન અને પોતાના પતિના શ્વાસ પાછા માગી લીધા. આ વાર્તામાંથી આપણને 3 બોધ મળે છે. પહેલો, તમારું બધું જ ક્યારેક કોઈને ન સોંપી દો, ચાહે તે તમારી પોતાની ઓલાદ જ કેમ ન હોય. તમારા ગડપણનો સારો તમારા હાથમાં રાખો. બીજો, માણસની સાચી દોલત તેની આવડત, હુનર છે, જે કોઈ છીનવી શકતું નથી. અને ત્રીજો, તમે આજે જ બીજાને આપશો, એ જ કાલે પાછું ફરીને તમારી પાસે આવશે, જેમ અભય પાછો આવ્યો. હવે હું તમને પૂછું છું મિત્રો, જો તમે સાવિત્રી દેવીની જગ્યા હોત તો શું કરત? શું તમે પણ દીકરાને માફ કરી દેત કે કંઈક બીજો નિર્ણય લેત? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો, કારણ કે તમારો એક અભિપ્રાય કોઈ બીજા મા બાપને હિંમત આપી શકે છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, પોતાના સ્વજનો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને ઘંટડી જરૂર દબાવો, જેથી આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે. મિત્રો, બધા તમારા મિત્રો, બહેનપણીઓ, ભાઈઓ, બહેનો સાથે વોટ્સઅપ ગ્રુપમાં બધે મોકલી દો, બધાને શેર કરી દો આ વિડીયો. મળીએ આગામી વાર્તામાં. ત્યાં સુધી પોતાના માતા પિતાનું ધ્યાન રાખો અને પોતાની જાત સાથે એક વાયદો કરો, ગડપણમાં કોઈનો અંચલ ખાલી નહીં લોટવા દઈએ. ધન્યવાદ મિત્રો. અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે મિત્રો. જલ્દીથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બધા તમારા મિત્રો બધા સાથે આ વિડીયોને શેર કરી દો. આભાર.